ફરી એકવાર જિગ્નેશ બારોટની પસંદગી. અલ્યા જીગા ભાઈ, આ પૂડું તમારું જીરું તો આખું બગડી ગયું છે. માથે વરહાદ થયો ને કારણ બરા બધું પડ્યું પૂડું આખું જીરું ભાજીને ભૂકો કર્યો પૂરો બાપ ની શોગન હો. અને અમે તો હટાહટ ઘટાવી લીધું. તમારું ઓલે પૂડું હમણાં પગ નતો મસ્કાઈ જો, આ મસ્કીની સોરી ઓપરેશન નતું કર્યું એટલે તમે દવાખાનામાં રહી જાય. તમારું જીરું તો હવે માથે કૂતરો મોતરી ગયો છે પૂડું. તમે મનના હતા મેલા. એટલે ચમતે જીગા ભાઈ, અમે મનના મેલા છે. એટલે ભાઈ મનના કાંઈ મેલા નથી મારા બાપ ની શોગન. હવે તમે અમારા પાડોશી છો ઈ બરાબર, પણ હવે અમારું જીરું વાળતા કાંઈ અમે થોડુંક કાંઈ તમારા ક્ષેત્રમાંથી પૂરું જીરું વાટવા છે. જો અમે અમારું ના વાટ્યું હોત તો અમારું બગડોત અને તમારું રહી જોત. પછી મારો ભાઈ અમે એના સામે વાટ જોઈને બેઠા છે તો પછી જીરું અમારે કાઢવું પડે ને. તમારે પૂરું મજૂર ના કરી જેવરાય. મોઢે મેઠા લાગ્યા રે. હવે ઈ તો પૂરું મોઢે તો મેઠું લાગવું જ પડે ને. હવે તમે આ ક્ષેત્રમાં આંટો મારવા આવતા ને તમે આપણે બે પાણી વાળતા એટલે આપણે સારું બોલતા એટલે ઈ તો તમને મોઢે મેઠા અમે એટલા માટે લાગ્યા હશે કારણ કે અમે તમને કામ કરાવવા ના આયા જીરામાં એટલા માટે. પણ મારો ભાઈ એમાં કઈ ખોટું લગાડવાની જરૂર નહીં. અમારું જીરું બગડતું હતું એટલે પછી અમે તમારું બગડવા જીધું કે અમારું અમે મોરથી વાટી લીધું હોત તો અમે તમારું કોઈ બગડવા ના જોત મારો ભાઈ. હવે જે થયો એ બરાબર જિગ્નેશભાઈ, આને હવે જવા જો. દુશ્મન જેવા લાગ્યા રે. અલ્યા ભાઈ ચા દુશ્મન જેવા છે. અમે ચા તમારો કઈ મર્ડર ફડર કરી લાશું છે કઈ? મેં કઈ થોડુંક તમારો પગ ભાજ્યો તો. હવે તમે શૂટિંગ કરવા જાતા ને અહીંયા તમારો પગ મોરી ગયો તો. મેં કઈ થોડોક કઈ અહીંયા પગ ભાજ્યો તો તમને હું દુશ્મન જેવો લાગુ? એટલે આ પૂરું પાડોશી સા એટલે એનો મતલબ ઈ નહીં કે અમે તમારું કામ કરાય કરો. જીગા ભાઈ, આ તો દયા કરીને તમારા આઈડા વેણાયા એટલે તમને શું લાગ્યું કે આ હડમ તો રહ્યો એ મારું જીરું વાટશે? એટલે મારો ભાઈ જીરું હું તમારો વાટિયાલ જ ખરી, પણ મારું જીરું બગડતું હતું. હવે મારો શરતો મેચીને કઈ તમારું મેં ભેગું કરવા ના દઉં તો મને ચિયો ગાંડા ગણે. તમે દિલના હતા જૂઠા. અલ્યા જીગા ભાઈ, કઈ દિલના જૂઠા ઉઠા નતા અમે. એટલે અમે તો દિલના પૂડું રાજા છે રાજા. પણ આ તો હવે તમારું મારું બે નું ભેગું એક હારે જીરું વાવેલ હતું એક હારે આવ્યું તો પછી શું કરા? હવે પૂડું આ ઈ જે થઈ ગયું જીગા ભાઈ. તમારા આઈડનો અમે ઉહેડિયો ભેગા રહીને કરાવશે બાપ ના હમ કસમ મારા ગળાની જોગર ખાઈને હું કહું છું તમારો ઉહેડિયો આઈડનો હું કરાવીશ તમતાર. અને હવે તમે હાજા થઈ ગયા છો પૂડું એટલે તમને એટલું બધું ઓલું લાગતું હોય તો પછી તમે દવાખાના પડ્યા ત્યારે મને ફોન ના કરો કે એટલે હડમતા તું મજૂર કરી અને ભાઈ મારું ઘોડા જીરું નહીં કાધા જીરું મારું તું ઘટાવી લેજે. 5000 રૂપિયાનો ભાવ છે તો હું 5000 નો ભાવ હતો તો હું મજૂર અમારે ઠોકી જતો. તમારા મજૂર મથોત ને મારા મું મથોત તો ભેગું તમારું આવતો રત ફૂડું. તમારે ફોન કરવો જોઈએ ને એ તમારી ભૂલ છે પાછી. અને મને કહો છો તમે મનના જૂઠા હતા નામ હતા ને તેમ હતા. કદર ના જાણી મારી. અલ્યા ભાઈ જાણીતી તમારી કદર જાણીતી. તમે જયારે દવાખાનામાં પડ્યા હતા ત્યારે મને એમ થતું હતું કે જીગાભાઈ માં ફોન કરું, પણ મારે પાસે મોબાઈલમાં રિચાર્જ નતું. પૂરું થઈ જતું. ગામમાં જવાની વેલા આવતી નથી. ગામમાં જવાની તો મને વેલા આવતી હતી, પણ હા શું કહું જીગાભાઈ મારા મનની વાત પૂરું મારા કાન પૈસા નતા રિચાર્જ કરવા કરે એવા. એટલે પછી મેં તમને મારા કઈ રિચાર્જ હતું ને મેં તમને કઈ પૂરું ફોન કર્યો નહીં. એ રિચાર્જ નતો એમાં તો તમારું જીરું પૂરું બગડી ગયું. બાપ ની શોગન નકે પૂરું જીગે ભાઈ હું તમારું જીરું બગડવા ના જોત પૂરું. જિંદગી બગાડી. હવે એમ અચા પૂરું જિંદગી બગડી ગઈ છે. જો તમારા ઘોડા જીરું ઊભું છે પછી આપણે આયડા હજી એમને ઊભા છે શું એમાં જિંદગી બગડી જાય? એમ કહે તમે થોડાક કઈ જીરા સામે એકલા કાધા જીરા સામે તાચીને બેઠા હતા તે તમારી જિંદગી બગડી જાય ને ભવિષ્ય આખું ખરાબ થઈ જાય. એટલે આજ તો ઘોડા જીરું ઊભું છે આ આયડા ઊભા છે તો પછી તમે હારે રહી શું કરવા જો છો? અલ્યા પણ ભાઈ ભરોસો હશે મારો હશે ભરોસો, પણ શું કરો જીગા ભાઈ? મારું બગડતું હતું ને તમારું બગડતું હતું. એટલે મારો ભાઈ જો મારું બગડતું મેચીને હું તમારું કામ કરવા જવું તો ગામનો ચિયોક મને ગાંડા ગણોત કે એટલે જીગા ભાઈ તો પગ ભાજો પણ અહીંયાનો તો બગડેલો છે, પણ તું તો એટલે હડમતા ના તારું ધન બગાડ મહેનત કરીને મરી ગયા છે મારો ભાઈ. હવે ભરોસો તો તમને હશે પણ હવે જે થઈ ગયું વાત ઉપર મેં કાંઈ પથરો અને હવે બીજી વાત શરૂ કરો. અલ્યા પણ નથી તમારો સાથ છોડ્યો મારો ભાઈ, નથી તમારો સાથ છોડ્યો મેં. હવે તમે દવાખાનેથી પાછા આવી ગયા છો તો આપણે બે વળે હળી મળીને બે કામ કરશે પૂડું. હું ચા તમને એમ કહું છું કે જીગા ભાઈ આજથી કે આપણે દોસ્તી કટ આપણે બેન દોસ્તી છે પૂડું જીવથી વાલી, પણ એમાં આ દોસ્તી ને વસમાં ના લાવશું, આ સાત બાસ ને વસમાં ના લાવશું. કામનું કામ છે તો કામમાં જ રાખો. આ દોસ્તી ઉપર વાત ના લાવશું જીગા ભાઈ તમે. અલ્યા ભાઈ ચારનો કુંરો શું કાંઈ નતા અમે મનના મેલા. મારો ભાઈ મને કઈ શોખ નતો થતો. મારું બગડતું તો તમે મારું બગડતું મેકીને કઈ જીગા ભાઈ તમારું હું ના સુધારવા જાઉં. અને પછી તમે જો ઘણું કરતા હોય ને સારું તો હું હતો જો મનનો મેલો જો તમારાથી જે થાય એ કરી નાખજો બરું. જો અમે વળે ચારના મનાવાળા છે તમે વર કઈ માનતા નહીં ફૂડું આવું પછી કઈ હોતું હશે જો તમારા જે થાય એ કરી નાખજો. જો શું રડતી આંખું
હા ચની રડતી આંખો લ્યા તમારી નજર તને લાગશે લ્યા હવે તમારી રડતી આંખાની નજર બદર મને તો કશું નહીં લાગે કારણ કે મારા ઉપર તો નજર કેટલાયની લાગલ પડી છે પણ મને કઈ ફરક જ નથી પડતો જીગાભાઈ કહીજો બાપની સોગન લ્યા ફૂડું હું તો તમને ચારનો મનાતો તો તમે ફૂડું શું માનતા જ નહીં હવે તમે ગરમ થઈ જાય ને મુએ ગરમ થઈ જાઓ બાપની સોગન ભલે તમ તાર લાગે મને નજર પછી લોહીના આહુડે રોવડાવશે અલ્યા એ ભાઈ મને શું લોહીના આહુડે રૂબરાવશે એમ કઈ મેં તમારો કઈ એમ કઈ આમ કઈ થોડા કઈ તમને પૂડું મેં ગળે પકડ્યા છે મને લોહીના આહુડે રૂબરાવશે શું ગધાડાને તાવ આવી તમે વાત કરો છો એવું મેં શું તમારું ખોટું કર્યું છે મને લોહીના આહુડે રૂબરાવશે ને તમારી રડતી આંખની નજર મને લાગશે એટલે તમે શૂટિંગ કરવા જતા ને તમે ભય પડ્યા હતા ને તમારે અહીંયા ફ્રેક્ચર બેક્ચર થયું હતું નહીં પછી દવાખાનામાં જઈને ઓપરેશન કરાયું એમાં મેં કીધું હતું કે જીગાભાઈ તમે શૂટિંગ કરવા જો અહીંયા પડજો ને આવું બધું કરજો મેં કીધું તું મને રડતી આંખની નજર લાગશે ને લોહીના આહુડે મને રૂવરાવશે જીગાભાઈ એ પેલું કહેજો મેં તમને કીધું તું તમે શૂટિંગ કરવા જાજો માર ભાઈ એ દાડે હવે શું ઈ દાડે કોસો શું ઈ દાડે તમે શું કરશું એ દાડે તને આજની ઘડી ઓહો એટલે ઈ દાડે તમે આજની ઘડી મને શું યાદ કરાવરાવશો હે આ તમારું જીરો બગડ્યું ઈ તમે એક દાડો અમીર થઈ જાશો એટલે શું મને યાદ કરાવરાવશો તમે તમારો કહેવાનો મતલબ તો ઈ જ છે ને જીગાભાઈ યાદ દેવડાઈશ અલ્યા હવે મારો ભાઈ મેં તમારો કદાચ ભાગ હાગ રાખેલો હોય ને તમારું જીરો બગાડ્યું હોય ને તો તમે કદાચ મને કહી શકો છો કદાચ તમે મને મજૂરી ઉપર લઈ ગયા હોય અને તોય મેં તમારું ધીરું બગાડ્યું હોય તો કદાચ તમે મને કહી શકો છો હવે હું તો તમારા શેઠાનો પાડોશી એ વળે પાછો તમારો ભાઈબંધ અને વળે પાછો તમારો તમને ઓપરેશન કરાવવા હાથે તમે દવાખાનામાં દાખલ થયા એમાં તમારું જીરું બગડી ગયું અને એમાં વળે પાછો તમે મને દબાણી આલો છો એટલે આ જીગા ભાઈ હું તમારા જેવો ગરીબ માણસ જ છું ફૂટું હું તમારી કોઈ અમીર નહીં લ્યા મારી આંખો સામે આયા ત્યારે હવે તમારી આંખો સામે આયા તારે અમે કેવા લાગ્યા ઈ તો કહી ગયો પરું દુશ્મન જેવા લાગ્યા રે જીગા ભાઈ મારું સટકેરું છે મારા બાપના હામ એટલે તમારું ધીરું બગડી ગયું ને વરહાતને મેલ આવ્યો તો હે મેં કીધું તો વરહાતને કે ભાઈ તમે કારણ હારા બધું પડજો એટલે જીગા ભાઈ શું મારી હવારમાં તમે પથારી પૂડું ફેરવો છો લ્યા બાપની જોગન હડો હું જઉં છું અને તમને મિત્રો તો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો આ જગ્યા ભાઈ તો મને રૂ રહી ગઈ તમારા બાપની જોગન હવે મારા હાથે ધીરું બગાડ્યું ને એમાં મને બધું આપે છે અલ્યા હારા શબ્દ બોલો હારા